આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભુજ તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભીરંડિયારા જિલ્લા પંચાયત બેઠક સહિત તેના હેઠળ આવતી વિવિધ તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. ભીરંડિયારા ખાતે ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર કાર્યાલયને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને કેન્દ્રની ડબલ એન્જિન સરકાર દ્વારા વિસ્તારમાં વિકાસના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. તેમણે વિકાસની આ ગતિને જાળવી રાખવા માટે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા મતદારોને અપીલ કરી હતી. તેમણે આ વિસ્તારના મતદારોને રાજ્યની ડબલ એન્જિનની સરકારમાં વધુ 5 ડબ્બા જોડવા અનુરોધ કર્યો હતો. આ આગામી ચૂંટણીમાં ભાજપ વતી ભીરંડિયારા જિલ્લા પંચાયત બેઠક પર અબ્દુલ્લા બુઢાજત, જ્યારે તાલુકા પંચાયતની બેઠકો પર ભીરંડિયારાથી કરમાબેન હીરા મારવાડા, સરાડા બેઠક પર હાજીણીબાઈ અબ્દુલ જત અને ખારી બેઠક પર લતીફ બિલાલ થેબા ઉમેદવારી કરી રહ્યા છે. કાર્યાલય ઉદ્ઘાટનના આ અવસરે હઠુભા જાડેજા, સુરેશભાઈ છાંગા, લઘુમતી મોરચાના પ્રમુખ મુસા જુમા રાયસી, ઉમેશભાઈ આચાર્ય, ફૈઝલ મુતવા, અમીન જત, અલાજોડિયા જત, વીરાભાઈ સહિતના અગ્રણીઓ અને વિવિધ ગામના સરપંચો તેમજ પૂર્વ સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બંનેની પરંપરા અનુસાર ધારાસભ્ય અને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. चूंटणी प्रत्ये हिकिड़ो प्रोग्राम रखे में आयो जंहिंमें केशुभाई धारासभ्य भुज चंदा अने जिला पंचायत जो सभ्य असांजो पंहिंजो अब्दुल्ला बुढ़ा जत, भिंडियारा सीट जा तालुका पंचायत जो उम्मीदवार हीरा बसर मारवाड़ा, जंहिं करे हिते सॼो मीटिंग रखे में आयो है. अने भिंडियारो त पहलेथी भाजप जो गढ़ है અને 4 सीटूं गए फेरे पण भाजप जो हुई तालुका पंचायत थी हिकिड़ी जिला पंचायत थी पहला पण हुई हेर पण अहिड़ो जहिड़ो सम्झी गिनो कि माहौल आहे जे अने असांखे उमेद पण आहे असांजे आसे पासे सॼी बनी जी प्रजा अने नागरिक में जरा के पाछो पण 4 सीटूं तालुके जूं अने जिला पंचायत सीट भाजप में अची अहिड़ो असांखे हिताणे पण असरो अने उमेद माहौल ॾिठे में अचे थो. ભીરંડિયારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે. એમાં અમારે બન્ની વિસ્તાર જે છે, અમારા બન્ની વિસ્તારમાં 3 તાલુકા પંચાયત આવે છે, સરાડા સીટ, ભીરંડિયારા સીટ અને ખારી સીટ, અને ચોથી અમારી સાથે તાલુકા પંચાયત ડગાડા સીટ છે, અને એક અમારી જિલ્લા પંચાયત સીટ છે જેમાં અબ્દુલ્લાભાઈ બુઢાનું અત્યારે નોમિનેશન થયેલું છે. તો આ જે અમારો બન્ની વિસ્તાર છે એમાં લગભગ 19 ગ્રામ પંચાયતો અને 50 જેટલા ગામડાઓ નાના મોટા આવેલા છે. અમારો વિસ્તાર કાયમ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરે છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને માને છે. તો જ્યારે પણ આ વિસ્તારમાં ચૂંટણી આવી છે ત્યારે લોકોએ હોંશે હોંશે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન પોતાનું કર્યું છે અને પોતાના કેન્ડિડેટોને અહીંયાથી ચૂંટીને મોકલ્યા છે. અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તાલુકા પંચાયતમાં કે જિલ્લા પંચાયતમાં સારા એવા કામગીરી કરી છે. અને હાલની જે તાલુકા અને જિલ્લા પંચાયતો પૂર્ણ થઈ છે એમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના માર્ગદર્શન નીચે ઘણું બધું બન્ની વિસ્તારનો વિકાસ થયો છે. રોડ રસ્તા હોય, લાઇટ પાણી હોય, અમારે પાણીની બધી સમસ્યાઓ હતી જે અત્યારે આપણા માનનીય ધારાસભ્યશ્રીએ લગભગ 90% હલ કરી નાખી છે. તો અત્યારે એક અલગ જ ઉત્સાહ છે બન્ની વિસ્તારમાં. કચ્છ જિલ્લામાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. દરેક રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રચાર પ્રસારની કામગીરીને અત્યંત વેગવાન બનાવી દેવામાં આવી છે. આ પ્રચાર અભિયાનના ભાગરૂપે આજે ભુજ તાલુકાના લાખોદ પાટિયા પાસે કુકમા જિલ્લા પંચાયત બેઠક તેમજ આ વિસ્તાર અંતર્ગત આવતી 5 તાલુકા પંચાયત બેઠકો માટેના સંયુક્ત ચૂંટણી પ્રચાર કાર્યાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના સંગઠન પ્રભારી ફલજી ચૌધરીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત સભાને સંબોધતા પ્રભારી ફલજી ચૌધરીએ જણાવ્યું હતું કે આજે કુકમા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર ધનજીભાઈ ચાવડાના કાર્યાલયના પ્રારંભ સાથે જ વિજયના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. આ પ્રસંગે તેમની સાથે તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ બરાડિયા તેમજ કુકમા સીટના ચૂંટણી ઇન્ચાર્જ અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય હરિભાઈ જાઠિયા સહિતના વરિષ્ઠ આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સ્થાનિક સરપંચો, વિવિધ ગામોના અગ્રણીઓ અને 4 તાલુકા પંચાયતના ભાજપના અધિકૃત ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીએ ભાજપની મજબૂત સ્થિતિનું પ્રદર્શન કર્યું હતું.
ચૂંટણીલક્ષી માહોલ અંગે પ્રતિભાવ આપતા ફલજીભાઈ ચૌધરી ભારે આશાવાદ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે જે પ્રકારે આજે કાર્યકરોને જનમેદનીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જોતા કુકમા જિલ્લા પંચાયતની બેઠક અને તેની સાથે જોડાયેલી તમામ તાલુકા પંચાયતોની બેઠક પર ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓનું સંગઠન છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કોઈપણ નાત જાતના ભેદભાવ વગર સમાજના દરેક વર્ગનો સમતોલ વિકાસ પ્રાથમિકતા રહી છે. કમળના નિશાનને મત એટલે પંડિત દીનદયાળજીની અત્યુન્નતની વિચારધારાને સમર્થન ગણાય. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકાર દ્વારા કચ્છ જિલ્લાનો અભૂતપૂર્વ વિકાસ થયો છે, જે ભાજપની વિકાસલક્ષી રાજનીતિનું જીવંત પ્રમાણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર ગુજરાતની સાથે કચ્છ જિલ્લામાં પણ ભાજપની તરફેણમાં પ્રચંડ લહેર જોવા મળી રહી છે. માત્ર ગ્રામીણ વિસ્તારો જ નહીં, પરંતુ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ સહિત ગાંધીધામ મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક સરસાઈ સાથે વિજય મેળવશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ કાર્યાલય કાર્યકરો માટે પ્રચારનું કેન્દ્ર બિંદુ બનશે અને આગામી 26 એપ્રિલ સુધી અહીંથી જનસંપર્કની કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવશે. આ પ્રસંગે આસપાસના ગામોના આગેવાનો, વિવિધ સમાજના અગ્રણીઓ, પાર્ટી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આજે લાખોન મુકામે કુકમા જિલ્લા પંચાયત સીટના આજે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજે સૌ આપ જોઈ રહ્યા છો તેમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ઉદ્ઘાટન થઈ રહ્યો છે, ત્યારે લોકો આજુબાજુના ગામડાના અહીં બધા પધારી રહ્યા છે અને લોકોને આજે બહુ ઉત્સાહ છે કે આજે જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવતી હોય 5 વર્ષે, એટલે સ્થાનિક લોકોને એક મહત્વ આપવાનું હોય કે આજે આપણો સારો જિલ્લા પંચાયતનો ઉમેદવાર ચૂંટાય અને આપણા વિકાસના કામ થાય. એ જ રીતે ગુજરાતમાં અને કેન્દ્રમાં જ્યારે ભાજપની સરકાર હોય ત્યારે આપણે સ્થાનિકમાં પણ આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને સરપંચ સુધી જો સંગઠન હોય તો આપણા કામ બધા સારા થઈ છે. ભુજ તાલુકાની કુકમા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર શ્રી ધનજીભાઈ ચાવડા એમના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા આવવાનું થયું છે અને જે આ સાથે તાલુકા ભાજપના પ્રમુખ શ્રી અશોકભાઈ, તાલુકા ભાજપના પ્રભારી શ્રી અણદાભાઈ અને અમારા આ સીટના ચૂંટણી ઇન્ચાર્જ અને પૂર્વ આ જ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય શ્રી હરિભાઈ સહિત ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આગેવાનો, સરપંચો અને ભારતીય જનતા પાર્ટીના નીચેથી જે તાલુકા પંચાયતના 4 ઉમેદવારો છે અને એમના સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં આજે કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આ વિસ્તારનો જે માહોલ જોતા લાગે છે કે આ સીટ ખૂબ ભારી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. 4 તાલુકા પંચાયતની સીટ અને કુકમા જિલ્લા પંચાયતની સીટ પર ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય મળવાનો છે એ સુનિશ્ચિત છે અને આખા કચ્છમાં, આખા ગુજરાતમાં જે વાતાવરણ છે એ પ્રકારે આખા કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા ગાંધીધામ ખૂબ જંગી લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે એ નિશ્ચિત છે. લગભગ તમે બધા જોઈ રહ્યા છો કે ભાઈ ભાજપની લહેર લાગી રહી છે, તો ભાજપનો વિકાસ પણ ચાલુ છે. જ્યાં જ્યાં ગામડે જઈએ છીએ ત્યાં કોઈ કામ કોઈ બાકી કહે છે કે એવું કોઈ કહેતા જ નથી અને લગભગ જે ખૂટતી કડી હોય એ ભાજપની ટીમ છે આખી એ બધી પૂરી કરે છે. કાર્ડનું ઓપનિંગ કરી રહ્યા છીએ, એમાં આપણા પ્રભારી ફલજીભાઈ ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે અને સૌ કાર્યકરો પણ આવી ગયા છે અને અત્યારના માહોલ પ્રમાણે અમારે બહુ સારું વાતાવરણ છે અને જેમ અગાઉ અમારે આ સીટ ઉપર જે અમને વિજેતા પબ્લિક બનાવે છે એમાં આ વખતે પણ 100% ધનજીભાઈને વિજેતા બનાવશે. ગામડેથી પ્રતિસાદ કેટલો બધો સારો? ગામડાથી બહુ સારો પ્રતિસાદ મળે છે, કારણ કે પહેલાં અગાઉની જે અમને અનુભવ છે એ પ્રમાણે જ્યાં જ્યાં જાય છે ત્યાં બહુ સારો આવકાર મળે છે. એ પ્રમાણે અમારે 100% સીટ ઉપરમાંથી વિકાસના જે કામ જે કર્યા, વિકાસના કામ તો અવિરત ચાલુ રહેવાના છે, કારણ કે વિકાસ કોઈ બંધ થવાનું નથી. પણ અમને વિકાસ જે છેલ્લા 18 વર્ષોનો વિકાસ થયો છે એમાં કોઈ ગામમાં ક્યાંય અમને સાંભળવા આવતો નથી કે અમારો આ અધૂરા છે. ભુજ લાયન્સ ક્લબ ખાતે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો હતો. હાલમાં પેટ અને આંતરડાના રોગો દિન પ્રતિદિન વધી રહ્યા છે.
ત્યારે તેની સચોટ સારવાર અને માર્ગદર્શન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે અમદાવાદના નિષ્ણાંત સર્જન ડોક્ટર દૈવત વૈષ્ણવે જણાવ્યું હતું કે દર મહિનાના ત્રીજા શનિવારે તેઓ ભુજ, અંજાર અને ગાંધીધામમાં સેવા આપવા આવે છે. ભુજ લાયન્સ હોસ્પિટલ ખાતે લીવર, નાના આંતરડા, મોટા આંતરડા, સાંધાનો દુખાવો તેમજ કેન્સર જેવા વિવિધ પ્રકારના રોગો અંગેની સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં 40 થી 50 જેટલા દર્દીઓની તપાસણી કરીને તેમનું નિદાન કરવામાં આવ્યું હતું. ભુજ લાયન્સ હોસ્પિટલ ખાતે યોજાયેલા કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. ઝાયડસ હોસ્પિટલથી અમદાવાદ ખાતેથી કચ્છ, ભુજ ખાતે અને અંજાર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે અહીં સેવા આપવા આવું છું. પેટ અને આંતરડાના રોગો દિવસે ને દિવસે ઝડપી રીતે વધી રહ્યા છે. આ અંગે કચ્છની જનતાને માર્ગદર્શન મળી રહે એના માટે હું યુઝ્યુઅલી દર મહિને ત્રીજા શનિવારે ભુજ લાયન્સ હોસ્પિટલ ખાતે આવતો હોઉં છું. રૂટીનલી કચ્છમાં ભુજ અને અંજાર, ગાંધીધામ ખાતે થઈને આશરે હું 40-50 પેશન્ટ જેટલા જોતો હોઈશ અને મુખ્યત્વે લીવર, પેન્ક્રિયાસ, નાના આંતરડા, મોટા આંતરડાના સાદા તેમજ કેન્સર પ્રકારના રોગોની સારવાર અંગે માર્ગદર્શન આપતો હોઉં છું. ભારતીય જનતા પાર્ટીની સરકાર મહિલા આરક્ષણના નામે બંધારણની મર્યાદા તોડીને સંસદ અને ધારાસભામાં સીટો વધારતું બિલ લાવી હતી, જે ઇન્ડિયા ગઠબંધનની એકતાના કારણે નિષ્ફળ નીવડ્યું છે, એવું કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. મહિલા અનામતનો કાયદો તમામ વિરોધ પક્ષના ટેકા સાથે 2023માં જ બની ગયો છે, જે સંસદમાં સર્વાનુમતે પસાર પણ થઈ ગયો છે. તેને સરકાર તાત્કાલિક લાગુ કરે તેવી વિપક્ષોની માંગણી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મહિલા અનામત બિલ 2023માં સંસદમાં સર્વાનુમતે પસાર થયું. ઇન્ડિયા ગઠબંધન ઈચ્છતું હતું કે તેનો તાત્કાલિક અમલ થાય, પરંતુ સરકારે તે સમયે કહ્યું હતું કે તે વસ્તી ગણતરી અને ડિમિલિટરાઇઝેશન પછી આવું કરશે. ત્યારબાદ સરકારે લોકસભામાં બિલ રજૂ કર્યું, જેમાં મહિલા અનામતના નામે બેઠકો વધારવાનું કાવતરું ઘડવામાં આવ્યું, જેને વિપક્ષી એકતા દ્વારા નકારી કાઢવામાં આવ્યું. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમે સર્વાનુમતે પસાર કરેલા મહિલા અનામત બિલને તાત્કાલિક અમલમાં મૂકે અને મહિલાઓને તેમના અધિકારો આપે, એવું તેમણે જણાવ્યું હતું. ખૂબ આનંદ એ વાતનો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર મહિલા આરક્ષણના નામ નીચે એક ખૂબ જ મોટી સાજિશ, એક મોટું કાવતરું કરીને દેશની જે બંધારણીય રીતે સીટોની મર્યાદા છે એને તોડીને એવું સંખ્યા વધારી દેવા માંગતી હતી કે જેથી લોકતંત્ર ના રહે. આવા સુધારાવાળું, બંધારણીય સુધારાવાળું બિલ આજે લોકસભામાં ઇન્ડિયા ગઠબંધન જે અમારું છે, વિરોધ પક્ષની એક જવાબદાર ભૂમિકા ભજવીને ઇન્ડિયા ગઠબંધનને એકતા દાખવી અને પરિણામે ભારતીય જનતા પાર્ટીનું કાવતરું નવું બિલ લાવીને જે કરવા માંગતા હતા એ સંપૂર્ણ ધ્વંસ થયું છે. 2023માં મહિલા અનામત બિલ આવ્યું ત્યારે તમામ વિરોધ પક્ષોએ દિલથી સમર્થન આપ્યું. સર્વસંમતિથી કાયદો 2023માં એટલે કે 30 મહિના પહેલા પસાર થયો હતો. અમે ત્યારે કહ્યું હતું કે આ કાયદાને તાત્કાલિક લાગુ કરો, જેથી વિધાનસભા અને સંસદની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં મહિલાઓને એનો હક મળી જાય, 33% અનામત મળી જાય. પરંતુ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે ના, જનગણના કરવાની છે, ડિલિમિટેશન કરવાનું છે અને પછી 33% મહિલાઓને અનામતનો કાયદો લાગુ કરીશું. અમારા વિરોધ હતો કે તાત્કાલિક લાગુ કરો, ત્યારે અમારી વાત નહીં માની. નહીં તો આજે જ બહેનોની સંખ્યા એ સંસદમાં 188 હોત. કેટલી બહેનો ધારાસભાઓમાં પણ 30 મહિના પહેલાથી અધિકાર મેળવતી થઈ હોત, પણ ત્યારે નહીં માન્યું. હવે એમને એક કાવતરું કરવું હતું કે આપણા બંધારણનો જે સિદ્ધાંતથી નક્કી થયેલો કાયદો છે એ પ્રમાણે ધારાસભા અને સંસદમાં જે સંખ્યા છે એ વધે નહીં, એ માટે બંધારણમાં જોગવાઈ કરી દીધી છે. આ સરકાર શું ઈચ્છતી હતી કે મહિલા આરક્ષણ તો એક બહાનું, એ તો કાયદો 2023માં પસાર થઈ ગયો છે, એની જરૂર જ નહોતી નવેસરથી લાવવાની. પણ છતાં એ કાયદાની આડમાં સંસદમાં સંખ્યા વધારી દો, વિધાનસભાઓમાં સંખ્યા વધારી દો અને મોટા ટોળા થઈ જાય ધારાસભામાં અને સંસદમાં, એટલે કોઈ અર્થપૂર્ણ ચર્ચા ન થાય, પ્રજાના પૈસા ખૂબ સંસદ સભ્યો ધારાસભ્યો વધે
એટલે બેફામ રીતે વપરાયા કરે અને એમની રોટલી જે પકવવાની છે લોકશાહીને નેવે મૂકીને એ ચાલ્યા કરે. એટલે મહિલા આરક્ષણના નામ પર આ એક મોટું કાવતરું હતું. અભિનંદન આપીશ. વિરોધ પક્ષમાં રહેલા ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો એક રહ્યા. ખૂબ સાજિશ થઈ તો પણ એમની સામે ઝૂક્યા નહીં અને વિરોધ પક્ષની એકતાના કારણે ભારતીય જનતા પાર્ટી જે બંધારણીય સુધારો ગમે તે રીતે કરી લઈશું એમ કરવા માંગતા હતા એ નેસ્ત નાબૂદ થયો અને લોકશાહીની જીત થઈ છે. સંસદમાં આ કાવતરાવાળું બિલ એ ખારીજ થઈ ગયું, રદ થઈ ગયું છે. ફરી વખત અમે માંગણી કરીએ છીએ, આવો તમામ વિરોધ પક્ષ ટેકો આપશે. તમે જે 2023માં કાયદો સર્વસંમતિથી અમે પસાર કર્યો છે એ કાયદો તાત્કાલિક લાગુ કરો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને માતૃશક્તિની અગત્યતા અને મહત્વતા જાણીને કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના વડપણ હેઠળ એક મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ અંજુબેન વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજી ચૌધરી પણ સાથે જોડાયા હતા. સંમેલનના આરંભે શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ પારુલબેન કારાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં મહિલા સશક્તિકરણના વિચારને અદભુત ઉત્તેજન મળ્યું છે અને આજે મહિલાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પુરુષોને ખભે ખભા મિલાવીને આગળ વધી રહી છે. ત્યારે મતદાન પૂર્વેના પ્રચાર જંગમાં આપણો મહિલાઓનો ફાળો ખૂબ જ ચાવીરૂપ ગણાશે. સંગઠન પ્રભારી ફલજી ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલાઓના હાથમાં શાસનધુરા સોંપવી એ સમાજના આવનારા સમય માટે ઉજળા સંકેત છે. માટે કચ્છમાં પણ સૌ માતાઓ બહેનો સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જંગી બહુમતીથી જીતાડવા માટે સનિષ્ઠ પુરુષાર્થ કરશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કચ્છમાં ભાજપ પરિવારનું સંગઠન ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં હંમેશા ઉમદા પ્રદર્શન રહ્યું છે અને હવે જ્યારે ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ભાજપ મહિલા મોરચો પર તન મનથી ચૂંટણી પૂર્વેના જનસંપર્ક કાર્યક્રમોમાં આપણી સરકારોએ કરેલી અનેક નેત્રદીપક કામગીરીઓના સરવૈયા સાથે મેદાનમાં ઉતરશે અને એક ભવ્ય પરિણામના સાક્ષી બનશે. પ્રદેશ ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ અંજુબેન વેકરિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યમાં 50% અનામત બાદ હવે વિધાનસભા લોકસભામાં પણ 33% મહિલા અનામત ખૂબ ઝડપથી લાગુ પડવા જઈ રહ્યું છે. માતૃશક્તિની મહત્તા દર્શાવતા ઉમેર્યું હતું કે આપણે સૌ એ પરંપરાના વાહકો છીએ કે જ્યાં ધરતી રાષ્ટ્ર અને નદીઓને પણ માતા સાથે સરખાવીએ છીએ. ત્યારે મહિલાઓની અપાર ક્ષમતાને સથવારે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરશે એ દીવા જેવી સ્પષ્ટ બાબત છે. અંતમાં તેમણે કહ્યું હતું કે જે ઘર પરિવાર સારી રીતે ચલાવી શકે છે એ નારી જાતિ દેશ રાજ્ય અને પ્રાંત પણ ખૂબ જ ઉમદા રીતે ચલાવી શકવાનું સામર્થ્ય ધરાવે છે. જેથી આપણે સૌ બહેનોએ આગામી દિવસોમાં સતત લોકોની વચ્ચે રહીને મહત્તમમાં મહત્તમ લોકોનો વ્યક્તિગત સંપર્ક કરીને આપણી વાત અને વિચારધારા તેમની સમક્ષ મૂકવી પડશે અને સ્ત્રી શક્તિની અખૂટ ઉર્જા અને તાકાતનો પરિચય સૌને આપવો પડશે. તીર્થધામ માતાનું મઠ 3 માર્ચ અગાઉ લોકાર્પણ થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તબીબી અને પૂરતી સુવિધાના અભાવે શોભાના ગાંઠિયા સમાન ભાસી રહ્યું છે. ગામના સરપંચ કાસમ કુંભાર અને ગામના અગ્રણીઓની સહી સાથે આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તીર્થધામ માતાના મઠ દૈનિક હજારો યાત્રિકો આવે છે, તેમાં બીમાર લોકોના આશીર્વાદરૂપ આ આરોગ્ય કેન્દ્રમાં 15 ગામોથી સંકળાયેલો છે, જેમાં કોટડા મઠ, આશાપર, કંઠોડા, સાંભણ, જુનાગિયા, કલરવાંડ, ભાડરા, રામાણીયા સહિત ગામોમાંથી અનેક બીમાર દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવે છે. પરંતુ આ આરોગ્ય કેન્દ્રમાં તબીબ ન હોતા કે અન્ય જરૂરત સાધનો ન હોતા બીમાર દર્દીને દૂરથી ધક્કા ખાવા પડે છે અને સારવારના અભાવે ક્યારેક દર્દી મોતને પણ ભેટે છે તો ક્યારેક અકસ્માતો થાય છે. તેમાં પણ તાકીદે સારવાર ન મળતા મોતને ભેટે છે. ત્યારે યાત્રાધામની અતિ ઉપયોગી આસપાસના ગામોના દર્દીઓને આશીર્વાદરૂપ આરોગ્ય કેન્દ્રમાં તાકીદે તબીબ સહિતની જગ્યાઓ નહીં પૂરાય તો ગામ લોકો ના છૂટકે આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરશે તેવી ચીમકી અપાઈ છે. સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન નરનારાયણ દેવના આગામી 21 એપ્રિલના 203માં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત શ્રી હરિસ્મૃતિ પંચાહ પારાયણ જ્ઞાન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો 17 એપ્રિલથી પ્રારંભ કરાયો છે, જ્યારે 21 એપ્રિલના પૂર્ણાહુતિ કરાશે. કથાના પ્રારંભ પૂર્વે ગુરુવારે શહેરના સ્મૃતિ મંદિર ખાતેથી વાજતે ગાતે પોથી યાત્રા કાઢવામાં આવી હતી. કથાના વક્તા તરીકે શાસ્ત્રી સ્વામી આનંદ વલ્લભદાસજી,
સ્વામી પ્રેમ વલ્લભદાસજી, સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી કથાનું રસપાન કરાવશે. તેમની સાથે સ્વામી વાસુદેવ પ્રિયદાસજી અને સ્વામી નીલકંઠ મુનિદાસજી સંગીતમાં સાથ આપી રહ્યા છે. 17 એપ્રિલના સવારે સ્થાપન પૂજન બાદ મહંત સ્વામી આદિ વડીલ સંતોના હસ્તે કથાનો પ્રારંભ કરાયો હતો. કથા દરમિયાન ઘનશ્યામ જન્મોત્સવ, મહારાસોત્સવ, શ્રીહરિ ભુજ આગમન પ્રસંગ, સંતવાણી, ફૂલદોસ્તવની ઉજવણી કરાશે.